ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારની શેરી નંબર 4માં છેલ્લા 2 વર્ષથી 24 કલાક ઉભરાતી ગટરોના કારણે સ્થાનિકોને જીવન જીવવું મુશ્કેલ થઈ પડ્યું છે। અતિ ગંભીર સમસ્યા હોવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ પગલાઓ ન લેવાતા લોકોમાં તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે। અહીંયા બ્લોકની અરજી અમે ભૂંગળાની અરજી બધી કરીશ। 2 વર્ષથી આમનામ આ ગટરનું પાણી જાય છે, ઘરમાં બધાને ગરી જાય છે, પણ કોર્પોરેટર કાંઈ ધ્યાન દેતા નથી। કોર્પોરેટરનું નામ છે સેજલબેન, ઈ ફોને ઉપાડતા નથી ને અહીંની ગટરના ભૂંગળા છે ને હાવ બ્લોક આગળથી કરી દીધા છે, અહીંથી પાણી જ ન ચાલતું। આ સંડાસ બંડાસ બધું બહાર નીકળે છે। અમારા ખાતામાં છોકરાને બધાને મેલેરિયા થઈ ગયા, ટાઇફોઇડ થઈ ગયા, એનું કોણ આમ કરશે? માંદા કેટલા પડી ગયા, બધા માંદા પડી ગયા અને મોટા નહીં દવાખાને અત્યારે લઈ ગયા છે। 3 થી 4 વાર જઈ આવ્યા અમે। ન્યાય સાહેબ એમ કે આવશે મશીન મેકલશું, પણ મશીને મેકલતા નથી અમે। અને 2 વર્ષથી આ હાલત આ ખાચાની છે। નાના નાના બચ્ચા છે, કોઈના મેલેરિયા થાય, કોઈને તાવ આવે, લેડીઝ કાયમ રાતની પાણીમાં હાલે, પાણી તો કાયમ માટે ચાલુ જ રહેશે। કોઈ એક આજ ગટર અમે કરી લઈએ તો કાલ ભૂંગળા ચાલુ। સંડાસની ને બાથરૂમની આગળવાળાને તકલીફ પડે, એવી પાછળવાળાને વધારે પડે છે બિચારાને। આગળવાળાને ઓછી પડે પણ પાછળવાળાને વધારે। વાત કરાવી છે મ્યુનિસિપાલિટી ઓફિસમાં 3 4 વાર કરાવી છે, જવાબ જ નથી દેતા, ફોન જ નથી ઉઠાવતા।